અમદાવાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદ શહેરના શીલજ વિસ્તારમાં શાળા પર ફાયરિંગ કરીને હત્યાનો પ્રયાસ કરનાર બનેવી અને તેના ભાઈની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મધ્યપ્રદેશના ઉજ્જૈન ખાતેથી ધરપકડ કરી છે। બંને ભાઈઓ ફાયરિંગ કર્યા બાદ કચ્છના સામખિયારી ખાતે ગયા હતા। એક અઠવાડિયા જેટલું રોકાયા બાદ મધ્યપ્રદેશના ઉજ્જૈન ખાતે રહેતા હતા અને દરરોજ મંદિર દર્શન કરવા જતા હતા। બાતમી મળતાની સાથે જ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઉજ્જૈન ખાતે પહોંચી અને બંનેની ધરપકડ કરી લીધી। ગત 27 સપ્ટેમ્બર 2025ના રોજ બનેવીએ પોતાના શાળા પર 3 રાઉન્ડ ફાયરિંગ કરતા યુવક સુધીર ઠક્કરને પેટમાં ગોળી વાગી હતી, જેના કારણે તેને ગંભીર ઈજા થઈ હતી અને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। પારિવારિક ઝઘડાની વચ્ચે શીલજ વિસ્તારમાં રહેતી યુવતીએ પતિ મૌલિક ઠક્કર સાથેના ઝઘડાની જાણ તેના ભાઈ સુધીરને કરતા સુધીર પિતા અને બનેવી સાથે 27 સપ્ટેમ્બરે તેની પાસે પહોંચ્યો, જ્યાં મૌલિક ઠક્કરે રિવોલ્વરથી ફાયરિંગ કર્યું અને હથિયાર છીનવવા જતાં સુધીરને ગોળી વાગી। જે ઘટના બાદ મૌલિક અને તેનો ભાઈ બંને ફરાર થઈ ગયા હતા। બંને આરોપીઓની શોધ માટે ક્રાઇમ બ્રાન્ચે અલગ અલગ ટીમો બનાવી હતી। બંને આરોપીઓ ઉજ્જૈનના મહાકાલ અને હરસિદ્ધિ મંદિરે સતત દર્શન કરવા આવતા હતા। આ માહિતીના આધારે જ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઉજ્જૈન પહોંચી અને તેઓને હરસિદ્ધિ મંદિર નજીકથી ઝડપી લાવી અમદાવાદ લઈ આવી। આરોપી મૌલિકની પાસે ગુનામાં ઉપયોગ કરાયેલ રિવોલ્વર, 10 જીવતા કારતૂસ અને 2 ફાયર થયેલ કારતૂસના ખોખા મળ્યા। ક્રાઇમ બ્રાન્ચે કુલ 1 રિવોલ્વર, 2 મોબાઈલ ફોન અને ગોળીઓનો જથ્થો કબજે કર્યો છે। પૂછપરછમાં બંને આરોપીઓએ ખુલાસો કર્યો કે ઘટના બાદ તેઓ કચ્છના સામખિયારી ખાતેના ધર્મશાળામાં 7 દિવસ રોકાયા હતા। ત્યારબાદ ઉજ્જૈન, મુંબઈ અને ફરી ઉજ્જૈન જેવા સ્થળોએ અલગ અલગ સમયગાળા માટે છુપાયેલા હતા। બંનેનું મૂળ વતન પાટણ જિલ્લાના વારાઈ ગામનું હોવાનું સામે આવ્યું છે। બંનેની ધરપકડ કરી હાલ વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।